દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અસામાજિક ગુડા તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી. ગેરકાનૂની બાંધકામ તોડી પાડતી અંજાર પોલીસ મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અન્વયે તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છના ઓની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજારની અધ્યક્ષતામાં પ્રોહિબિશન ગુના કામે સંડોવાયેલ આરોપી હરી ઉર્ફે ચીચલો રાજેશ ગઢવી, રહેવાસી જૂની કોટની પાછળ વિજયનગર, અંજાર કચ્છવાળાએ અંજાર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહેણાંક મકાન બનાવેલ હોવાનું જણાઈ આવેલ. જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ તરફથી મામલતદાર શ્રી અંજારના ઓને આ દબાણ અંગે માહિતગાર કરી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ. જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી H.A. જાડેજાના ઓ દ્વારા મજકૂર ઇસમે ગેરકાયદેસર રીતે કરેલ રહેણાંક મકાન બાંધકામની ખરાઈ કરી કરાવતા મજકૂર ઇસમે આશરે છેલ્લા 18 વર્ષથી સરકારી સર્વે નંબર 984 પૈકી વાળી જમીનમાં આશરે 50 ચોરસ વારનું જેટલું ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કીકરેલ હોવાનું જણાઈ આવતા તે ગેરકાયદેસર મકાનને અંજાર મામલતદાર શ્રી નાઓની ટીમ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા મજકૂર ઇસમ દ્વારા સરકારી જમીન ઉપર કરેલ ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ તોડી પાડી મજકૂર ઇસમે કરેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે કુલ્લે ₹6,05,000 કિંમતની સરકારી જમીન પરનું દબાણ અંજાર પોલીસ તથા રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા દૂર કરી ખુલ્લી કરવામાં આવેલ છે. ગુનાહિત ઇતિહાસ 1. અંજાર પોલીસ સ્ટેશન ગુરુ રતન નંબર 0240/2024 પ્રોહી કલમ પ્રોહી 65A E 116B મુજબ ઉપરોક્ત કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.A. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા અંજાર મામલતદાર શ્રીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.